કડક છે હો કડક છે એટલે મસ્ત હતા લે કેમ તૂટતા નથી જો આપણે ફીંડવા લઈ આવ્યા હતા અને શેકી નાખ્યા લાડુ બાળી અને ફોલી અને તૈયાર કરી નાખ્યા છે હવે આપણે એમાં નાખી દઈશું બધી વસ્તુ તો બનાવશું આપણે શરબત તો આપણે થોડું નાખશું હંસળ અને થોડી નાખી દઈશું આપણે ખાંડ એક નાખી દઈશું લીંબુ થોડું નાખી દઈશું આપણે પાણી આપણે 3 ગ્લાસ જેટલું નાખ્યું છે પછી આપણે જો આમાં મિક્સ બ્લેન્ડરથી હાંકી અને પછી આપણે જોઈશું ઘાટું થાય તો આપણે નાખશું વધારે પાણી આપણે જો મિક્સરમાં કાઢી અને વૈયાવ્યા છે એ તો હવે નાખી દઈશું આપણે ગાળી નાખશું જો આ એના બીજ છે આપણે કલર પણ સરસ મજાનો આવ્યો છે આ એના બી છે જો કેવા છે જો આપણે જો શરબત સરસ મજાનું બની ગયું છે હવે આપણે કરવાનું છે ઠંડુ તો હવે નાખી દઈશું આપણે બરફ જો બરફ પણ આપણે ભાંગી અને તૈયાર કરી નાખ્યો છે આપણે જો શરબત બની ગયું છે અને છોકરા પણ આપણે બધા આવી ગયા છે તો હવે આપણે એને ગ્લાસ ભરીને દઈ દઈએ કાળું પીવાનું છે તને ભાવશે કાળું બહુ ભાવે પીવું કે બહુ મસ્ત બન્યું છે હો
હંસળ, ખાંડ, પાણી, આપણે જો મિક્સરમાં કાઢી આવે છે કેરી, તો હવે આપણે કાઢી લઈશું તપેલામાં. નાખી દઈશું આપણે વરિયાળીનો કલર. તો જો આપણે સરસ મજાનું 1 ગ્લાસ પાણી નાખી દીધું છે. હવે નાખી દઈશું આપણે પાણી. તો જો કલર પણ આપણે સરસ મજાનો આવી ગયો છે. આપણે જો બની ગયું છે કેરીનું શરબત. તો સરસ મજાનું શરબત બન્યું છે. આપણે કલર તો કેરીનો આપણે સાલ ઉતાર નાખ્યું એટલે આવો કલર ન થાય એટલે આપણે નાખ્યું છે થોડો કલર. તો કલરમાં આપણે સરસ મજાનું બની ગયું. હવે ઠંડુ કરવા માટે નાખી દઈશું બરોબર. સુપર બન્યું આપણે કેરીનું શરબત, મસ્ત સુપર બન્યું છે.